સત્યનો પ્રથમ પરિચય નાનપણમાં એમને થયો. બાળપણમાં થયેલી અસરો કેટલી બધી જીવનભર એક વિધાયક પરિબળ તરીકે કામ કરે છે. સૌ જાણે છે, સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયું અને ગાંધીજીને જોયું કે સત્યનું પાલન કરવામાં હરિશ્ચંદ્રે જે કષ્ટ વેઠ્યા એ કષ્ટ પ્રત્યે એમને આકર્ષણ થયું જી અને પછી એમના મનમાં એ વખત એના આત્મકથામાં ગાંધીજીએ લખ્યું છે કે બધા હરિશ્ચંદ્ર જેવા કાં ન થાય, એમ બધા સત્યના માર્ગે કેમ ન ચાલે. અને ગાંધીજી પછી સત્યના પંથે આગળ વધતા ગયા. કિશોર વયે જ્યારે એક મિત્રના કહેવાથી એ માંસાહાર તરફ વળ્યા અને 15-16 વર્ષની વયે વર્ષમાં 2 કે 3 વખત માંસાહાર એમણે કર્યો અને માતા પિતાથી છુપાવીને, પણ દરેક વખતે છુપાવવું પડે અને ઘરે ખોટું બોલવું પડે જમવાના સમયે, એ વસ્તુનો અજંપો એક કિશોર વયના મોહનને સતાવે છે અને પછી નક્કી કરે છે. મિત્રએ તો એવી પ્રેરણા આપેલી કે આપણે જો માંસાહાર કરીએ તો બળવાન થઈએ અને બળવાન થઈએ તો જ અંગ્રેજોને આપણે હરાવી શકીએ. અંગ્રેજો બળવાન છે કારણ કે તેઓ માંસાહાર કરે છે. એટલે કિશોર વયમાં આ વસ્તુ એમના મગજમાં જામી ગઈ. એટલે પ્રેરાયા. 2-3 વખત એ ભૂલ કરી, આપણે જેને ભૂલ કહીએ એવી, એક વૈષ્ણવ ધર્મી પરિવારના કિશોરે એ ભૂલ કર્યા પછી પેલી સત્યપ્રીતિ એમને ઉગારી લે છે અને એ મનમાં સંકલ્પ કરે છે કે મા બાપ પાસે જૂઠું બોલવું એ તો મહાપાપ છે. આ ધરતી પર મા બાપ હયાત નહીં હોય ત્યારે ફરી માંસાહાર કરીશું, પણ ત્યાં સુધી તો નહીં જ. જૂઠું ન બોલવું પડે એટલે સત્યપ્રીતિના કારણે માંસાહારનો ત્યાગ થાય છે અને પછી તો પ્રતિજ્ઞા લે છે